નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોક। મહત્વના સમાચારથી કરી શરૂઆત। વાતાવરણ પલટાયું અને ડાંગમાં ખાબક્યો જોરદાર વરસાદ। માવઠું ખાબકતા ખેડૂતો ચિંતામાં ઘેરાયા। ભર ઉનાળે ડાંગમાં ત્રાટક્યું માવઠું, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। આખા દિવસના ઉકળાટ બાદ સાંજના સમયે સાપુતારામાં વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ બનીને ખાબક્યા। હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વાતાવરણ બદલાયું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો અને કાળા ડિબાંગ વાદળો માવઠા રૂપે વરસી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। જાણે કે ચોમાસું બેઠું હોય એમ ડાંગના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો। આ તરફ ગિરિમથક સાપુતારામાં પણ વાદળ જેવું વાતાવરણ સર્જાયું। પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા। ચીંચલી સહિતના આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસતા ઊભા પાકને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે। ભર ઉનાળે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી તો આગામી 7 દિવસ ભીષણ ગરમીના એંધાણ છે। ગરમી અને માવઠાનું બેવડું આક્રમણ। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી, ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી। એક તરફ ભીષણ ગરમી અને બીજી તરફ માવઠાનો ડર। વાતાવરણમાં બેવડા આક્રમણની હવામાન વિભાગે આગાહી કરી। આગામી 7 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। अगले 7 दिन तक सौराष्ट्र कच्छ रीजन में हम हीट वेव का वार्निंग दिए हैं। इसमें जो डे 1 में हमारा जो डिस्ट्रिक्ट आ रहा है इसमें हमारा कच्छ आ रहा है, इसमें राजकोट, जूनागढ़, पोरबंदर, गिर सोमनाथ, भावनगर। पोरबंदर में हम ऑरेंज वार्निंग दी है, बाकी में येलो वार्निंग दी है। તો આ તપતા કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યથી સામાન્ય વરસાદ થશે તેવું પણ છે, જેમાં આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। उत्तरीय जो गुजरात क्षेत्र है उसका जो ईस्टर्न पार्ट वाला डिस्ट्रिक्ट है, अरावली से लेकर नीचे वाला जो डिस्ट्रिक्ट है इसमें, और जो गुजरात रीजन की ईस्टर्न डिस्ट्रिक्ट और साउथर्न जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म एंड लाइट रेन का संभावना है। प्रचंड ब्लास्टમાં 21 લોકોના જીવ ગયા। ડીસાની આ કરુણાંતિકા બાદ તપાસનો ધમધમાટ, કેટલાક મોટા ખુલાસા થયા। ડીસામાં બ્લાસ્ટ પ્રકરણમાં તપાસના ધમધમાટ વચ્ચે કેટલાક મોટા ઘટસ્ફોટ થયા। બનાસકાંઠા પોલીસે વધુ 4 શંકાસ્પદોને પકડી પાડ્યા છે। બ્લાસ્ટ પ્રકરણમાં બનાસકાંઠાના એસપીએ જણાવ્યું કે ગેરકાયદે ગોડાઉન પ્રકરણમાં 4 શંકાસ્પદોની પૂછપરછ કરાઈ છે, જેમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપીઓને ભગાડવામાં મદદરૂપ હતા। મુખ્ય આરોપીઓ ઈડરથી ઇન્દોર ભાગવાના પ્રયાસમાં હતા। શંકાસ્પદ આરોપીઓ એકાઉન્ટ સંભાળતા હતા। મુખ્ય આરોપીઓને સાબરકાંઠામાં પણ ગોડાઉન હોવાનું બહાર આવ્યું છે। તો આ તરફ 21 લોકોને ભરખી જનારા બ્લાસ્ટ મામલે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। એસઆઈટીની ટીમે બ્લાસ્ટ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે અને તેઓની સાથે એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। ગોડાઉનમાં કયા પ્રકારના ફટાકડા હતા, ઓક્સિડાઇઝની સહિતના મુદ્દાઓને લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। એલ્યુમિનિયમ પાવડરના કારણે બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ મામલે આરોપી દીપક સિંધીના કારસ્તાન પણ ખુલી રહ્યા છે। ભિલોડાના વેપારી સાથે ભાગીદારીમાં ગોડાઉન કર્યું હોવાનું ખુલ્યું છે, પરંતુ હિસાબોમાં ગોટાળા કરતા વેપાર ધંધો બંધ કર્યો હતો। તપાસના ધમધમાટ ભિલોડા સુધી પહોંચતા પોલીસે ગોડાઉનમાં સર્ચ કર્યું હતું। ડીસા બ્લાસ્ટ કેસમાં તપાસના ધમધમાટ વચ્ચે હૈયું હચમચાવી નાખે એવા દ્રશ્યો સામે આવ્યા। લાશોના ઢગલા, એમ્બ્યુલન્સના ખડકલા અને પરિવારજનોનું હૈયાફાટ રુદન। બનાસકાંઠાના ડીસામાં થયેલા બ્લાસ્ટ બાદની અત્યંત બળતરા કરાવતી તસવીરો છે। સવારે ડીસા બ્લાસ્ટના મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવા રવાના કરવામાં આવ્યા, ત્યારે સર્જાયેલા દ્રશ્યો હચમચાવી નાખે એવા હતા। રાત્રે મૃતકોના પરિવારજનો પહોંચ્યા હતા અને મૃતદેહોની ઓળખ કરવામાં આવી। ત્યારબાદ અલગ અલગ વાહનોમાં મૃતકોને વતન પહોંચાડવા માટે વાહનો રવાના થયા। મૃતદેહોને એમ્બ્યુલન્સથી મધ્યપ્રદેશ તેમના વતન મોકલવામાં આવ્યા, જેના માટે 20થી વધારે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી। મધ્યપ્રદેશથી મૃતકોના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા ડીસા પહોંચ્યા હતા। સ્વજનો જ્યારે પહોંચ્યા ત્યારે લાશોને ઢગલા જોઈને તેઓ હૈયાફાટ રુદન રોકી ન શક્યા। બલબલાને કંપાવી નાખે એવા દ્રશ્યો સર્જાયા। આ દ્રશ્યો જોઈને મૃતકોના સંબંધીઓ ચોધાર આંસુએ રડી પડ્યા। આવા કરુણ દ્રશ્યો વચ્ચે ડીસા બ્લાસ્ટ કેસના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે। બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી દીપક સટોડિયો નીકળ્યો છે। અગાઉ આઈપીએલ 2024 મેચમાં સટ્ટો રમતા ઝોન 2 એલસીબીએ ધરપકડ કરી હતી। આરોપી દીપક મોહનાની સ્ટેડિયમમાં બેઠા બેઠા સટ્ટો રમતા પકડાયો હોવાનું ખુલ્યું છે। બનાસકાંઠામાં ફેક્ટરી દુર્ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી।
બનાસકાંઠાના ડીસામાં બનેલી ઘટનાને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે અને આ સમગ્ર ઘટનાની તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે. રાજ્ય સરકારે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે 4 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આઈએએસ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાઈ અને આઈપીએસ વિશાલકુમાર વાઘેલા, એફએસએલના ડિરેક્ટર એચપી સંઘવી, માર્ગ મકાનના એન્જિનિયર જે ગાંધી સમિતિના સભ્ય બનાવાયા છે. આ સમિતિ 15 દિવસમાં પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે. સમિતિ ફેક્ટરીમાં સુરક્ષાના માપદંડો અને નિયમોનું પાલન થયું કે નહીં, એક્સપ્લોઝિવ એક્ટ 1884 અને એક્ટ 2008ના નિયમ મુજબ કામગીરી થઈ કે નહીં, અકસ્માત માટે જવાબદાર કોણ છે અને વહીવટીતંત્રની ભૂમિકા શું હતી, મજૂરો માટે કાયદા અનુસાર જોગવાઈઓ રાખવામાં આવી હતી કે નહીં, ફેક્ટરીમાં ઓટોમેટિક સલામતી પ્રણાલીઓ અમલમાં હતી કે નહીં, તે પ્રકારના તમામ મુદ્દાઓ પર તપાસ કરશે. આ દુર્ઘટનાની સર્વગ્રાહી તપાસ માટે સ્થાનિક પ્રશાસન, પોલીસ તંત્ર અને અન્ય સંસ્થાઓને સંપૂર્ણ સહકાર આપવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ આ ઘટના પર ગંભીર નોંધ લઈને જવાબદાર અધિકારીઓને તાકીદ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અમદાવાદમાં શ્વાન બાબતે બબાલ થઈ પરિવારે વૃદ્ધને લાકડીથી ફટકાર્યા. પાળેલા શ્વાનની સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી. આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો. ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી. પહેલા જુઓ શ્વાન માલિકની દાદાગીરી. દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે, જ્યાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે. લુક્કાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવા લાગ્યો અને ગાળો આપી. સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારો શ્વાન અહીં શૌચક્રિયા કરે છે, પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે, બીમાર પડે છે. જેના જવાબમાં લુખ્ખાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાને ત્યાં રમવા ન જવા દો. ત્યાં સુધી ડંફાસ મારી કે પોલીસ તમારા માટે છે, મને પોલીસથી કોઈ ફરક નથી પડતો. આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી. આ સાથે જ કહ્યું કે કાલે પણ શ્વાનને અહીં જ શૌચક્રિયા કરાવશે. કોઈ કંઈ બોલશે તો મારીને તોડી નાખીશું. દાદાગીરી કરીને ભયનો માહોલ પેદા કરનારા પરિવાર વિરુદ્ધ સોસાયટીવાળા રાત્રે જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા, પરંતુ પોલીસે 5 કલાક સુધી એફઆઈઆરની કોપી ન આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. હજુ પણ અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા. ક્યાંક જોખમી સ્ટન્ટ